દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા તાલુકામાં અસાયડી ગામે ભૂતફળિયા પ્રાથમિક વર્ગ શાળામાં એજન્સી દ્વારા નવા બાંધકામમાં ચોક્કસ સરકારી ગાઈડલાઈન અને નકશાને નેવે મૂકી કામ કરતી એજન્સીની મનમાનીના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। શાળાના વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષાની ચિંતા કર્યા વિના આડેધડ બિલ્ડિંગ ઊભી કરી સરકારી નાણાં પચાવી પાડતા હોવાના પ્રજા દ્વારા આક્ષેપો ભ્રષ્ટાચારની વિરુદ્ધ અગ્રેસર ગામના જાગૃત યુવાનોએ પોલ ખોલી હતી। દાહોદ જિલ્લામાં કેટલા મસમોટા ભ્રષ્ટાચારો દરેક ઓફિસોમાં થાય છે, જેમ કે નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી જમીન દસ્તાવેજો અને હવે રહ્યો વારો શાળાઓના બાંધકામમાં તો પણ એજન્સીઓ દ્વારા મસમોટા ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ થઈ રહેલા બાંધકામમાં જો કોઈ મોટું નુકસાન થાય તો તેનો જવાબદાર કોણ? એજન્સીઓવાળા કે પછી અધિકારીઓ કે પછી નેતાઓ? ગરીબ જનતાને જવાબ કોણ આપશે? અને બીજી તરફ જાગૃત જનતાનું એવું કહેવું છે કે મોઢાના કરારથી ગ્રાન્ટોના કરાર ચાલે છે, બાકી જનતાને રેકર્ડ કે પુરાવા નથી મળતા। જો તમે સાચા હોય અને ઈમાનદારીથી કામ કરતા હોય તો વર્ક ઓર્ડરની કોપી બોર્ડ ઉપર લગાવીને કામ કરો, જેથી જનતાએ તમને સવાલો ન પૂછવા પડે। તે પણ વિચારવા જેવી બાબત છે કે જ્યારે ગરીબ જનતા અવાજ ઉઠાવે ત્યારે નકલી પાવર, નકલી કાયદા બતાવી અને ડરાવી ધમકાવી ભ્રષ્ટાચાર કરવામાં કરકસર નથી રાખતા, તેવું જાગૃત નાગરિકોનું અને ગરીબ જનતાનું કહેવું છે। જેમાં અસાયડી ગામની પ્રાથમિક વર્ગ શાળામાં પાયામાંથી બાંધકામમાં ફીકા માલ સલિયા નીચે કવર નથી મૂકેલ એન્જિનિયરને ગ્રામજનો દ્વારા તપાસ કરવા કહેતા એન્જિનિયર ફોનમાં તું થોડી મને પગાર આપે છે જેવા ધુત્કારી ભર્યા શબ્દો બોલી ફોન મૂકી દે છે। એ મહાશય ભૂલી ગયા છે કે આ જનતાના ટેક્સના પૈસામાંથી જ એમને પગાર મળે છે અને એ જનતાના નોકર છે। ગામના બાળકો સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો તેઓને તો તેમના બાળકની ચિંતા થાય જ ને, તે સ્વાભાવિક છે, કારણ ભવિષ્યમાં બિલ્ડિંગ ભોયતળે થાય અને પડી જાય તો અભ્યાસ કરતા બાળકો અને કર્મચારીઓનો જીવ જોખમમાં મુકાય તેમાં કોઈ નવાઈ નહીં। જો આ નાની સ્કૂલમાં આ હાલત છે તો આખા દાહોદ જિલ્લામાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થતો હશે તે વિચારવા જેવું છે, અને કેટલી મોટી કટકી થતી હશે, કટકીના ભાગીદાર કોણ હશે એ પણ વિચારવા જેવી અને તપાસનો વિષય છે। એવું જનતાનું માનવું છે કે પછી એસીબીમાં ફરિયાદ કરવી કે પછી વિજિલન્સમાં ફરિયાદ કરવી કે આરટીમાં ફરિયાદ કરવી તે અસાયડી ગામના જાગૃત નાગરિકો, એસએમસી કમિટીના સભ્ય, ગામની જનતા વિચાર વિમર્શ કરી રજૂઆત કરવા જઈ રહી છે, કેમ કે હદબાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે અવાજ ઉપાડવો ખૂબ જ જરૂરી છે। જોઈએ હવે અધિકારીઓ શું કરે છે, આ કોન્ટ્રાક્ટરને સબક શીખવાડે છે કે પછી મસ્ત મોટી રકમ લઈને તેરી બી ચૂપ મેરી બી ચૂપનું વલણ અપનાવશે? આ કોણ કામ કરે છે હાલના તબક્કે? આની અંદર હાલના તબક્કે ગ્રામજનો કામ કરે, ગ્રામજનો કારીગરોને શીખવાડે છે એમ? તો આ શું કહેવાય? આ કામગીરી શું કરે કહેવાય હાલમાં? ફૂટિંગના કવર નથી મૂકીને એ કવર કેવી રીતે થાય ને એ કેવું છે। જ્યારે જે કારીગરો, કોન્ટ્રાક્ટરો કવર નથી મૂકતા ફૂટિંગની અંદર, એ ગામ લોકો શીખવાડે છે કન્સ્ટ્રક્શન કંપનીને, છે ને? તો આ ગામ લોકો જે પોતે જાતે જ મહેનત કરે છે જે બાળકોના ભવિષ્ય માટે, એટલે કવર મૂકે છે, આ કવર મૂકે છે ને? કવર મૂકે છે, બરાબર। આ ગામ લોકો મહેનત કરી રહ્યા છે પોતાના બાળકોના ભવિષ્ય માટે, બરાબર બરાબર। અને આવો કોઈ પણ જગ્યાએ કવર નથી મૂકતા? ના, આ જે ભર્યા છે એમાં કવર મૂક્યા જ નથી મૂક્યા એમ ને? આ બધા ગામ લોકો મદદ કરે છે, મદદ કરે અને આ મૂકે છે એ કવર કહેવાય? કવર કહેવાય। અને આવું કોઈ જગ્યાએ મૂક્યું નથી? આ જાળીના કવર ના મૂકીએ ને તો સરિયાને કાટ આવે, હરિયો પૂરો થઈ જાય, એટલે એનો પાયો કાચો કહેવાય। બરાબર, કવર મૂકવાથી આટલો ફાયદો રહે એમ? ઓકે। એમાં થર્ડ પાર્ટી મારી જોડે વાત કરી, મેં ફોન કર્યો, સાહેબ આ કામ ચેક કરી લીધું? કે હા, ચેક કરી લીધું। તો એ કહે છે કે આને ચેક કરી મેં લખી લીધું છે, કોને લખીને આપ્યું છે એનું નિવેદન લેવા લીધું, પણ એ ચેક કર્યું કે ભાઈ આ કોલમમાં આ કરવા પડશે, જાળી મૂકવા કવર પડશે। પછી મેં એને કીધું કે ભાઈ આ કોલમ કોઈ સેન્ટરમાં છે નહીં, તો મને એમ કે તમે પગાર તમે કરો છો, આવું કીધું છે। બરાબર, મારામાં ફોન રેકોર્ડિંગ છે બી ખરું। બરાબર બરાબર, એટલે તમને સામે ધમકી આપી છે? ધમકી આપી પેલા થર્ડ પાર્ટી એન્જિનિયર। બરાબર, સેન્ટિંગના કામના તમે જાણકાર છો ખરા? જાણકાર ખરો। હા, એટલે તમે જે વાંધો ઉઠાવ્યો છે તમારા બાળકોના ભવિષ્ય માટે, હે ને?
ઓકે. ગ્રામજનો આવ્યા પછી મેં ચેક કરાવ્યું કે ભાઈ આ આવી રીતનું થાય મને તો અમને ખબર પડતી નથી, તમને ખબર નથી પડતી, બરાબર. મેં કીધું તો તમે કીધું છે તમે. આપનું નામ શું સર? કિરીટભાઈ પટેલ. હા, શું કરો છો આ જગ્યા પર? અહીંયા હું ટીચર છું, આચાર્ય. આચાર્ય તરીકે કામ કરો. હા, તમને આ કામની અંદર શું ખામી લાગે તમારા બાંધકામની અંદર? ટમાટા આમ તો નિયમ પ્રમાણે જે થતું હોય એ પ્રમાણે એમને કરવાનું હોય છે. અમે કાલે બપોરે જોયું તો પેલી આગ લગાડ હતી. હા, આગ લગાડી બરાબર. હા, તો માન લો કે પાયાનું કામ કાચું હોય, ભવિષ્યમાં બાળકોને નુકસાન થાય, પડી જાય, એ જવાબદારી આ લોકોની રહેશે ને? પાયાનું કામ મજબૂત હોવું જોઈએ ને. હા, એ પાયાનું કામ મજબૂત થતું નથી. નાકે ભરવા કોન્ટ્રાક્ટર કોણ છે? એન્જિનિયર છે. હા, બરાબર. આપ શું કહેવા માંગો છો? મારું એમ કેવું છે કે કામ અહીંયા કરો, પાયો મજબૂત હશે, આની પર 3-5 ઓરડા બનાવવાના. હા, 5 ઓરડા બનાવ્યા પછી આ પાયો મજબૂત ના હોય, વાઇબ્રેટર નથી મારતા, હા. માલ કાચો વાપરે છે, કવર એક જાળીમાં છે નહીં, હા, બરોબર. અને કોરમ કોઈ જાળીમાં સેન્ટરનું ચાન્સ છે જ નહીં. અને આપણું કીધેલું માનતા નહીં. હમણાં પેલો જે આપણે ફોટો પાડ્યો છે ને એને બધું આમાંથી એ લોકોએ ચાલુ કરી દીધું. બરાબર છે. બરાબર. તમને કેવું પાયાનું કામ કેવું લાગે છે? પાયાનું કામ અમને કાચું લાગે છે. અને કેટલું એક થેલીમાં કેટલો માલ બનાવે છે એ લોકો? 8 લેટી કાલે ગણી હતી અને 4 કપટી ગણી હતી. બરાબર છે. તમે અત્યારે સ્કૂલમાં એસએમસી કમિટીમાં શું છો? હું અધ્યક્ષ એસએમસી કમિટીના? કમિટી. એટલે તમારી જવાબદારી હવે પાયાનું કામ કાચું હોય તો તમારી જવાબદારી એસએમસી કમિટીની જવાબદારી હોઈ શકે છે. બાળકોને કોઈ નુકસાન થાય ગમે તે જવાબદારી આવે. ભણાવીને નીકળી જશે પછી અમારા છોકરાના છોકરા અહીંયા ભણવાના છે. હા, તમારું નામ શું છે? અર્જુનભાઈ, કયું ગામ લાગે? અસાયડી, ભૂતફળિયા. ભૂતફળિયા. ઓકે.